તો વસંતનો વૈભવ અને હોળીના આગમનની અનુભૂતિ કરાવતું વૃક્ષ એટલે કેસુડો। મહીસાગર જિલ્લાના પહાડો અને સીમ બગડાઓમાં હાલ પ્રકૃતિએ જાણે કેનવાસ પાથર્યો હોય તેમ કેસુડાના પુષ્પો લહેરાઈ રહ્યા છે। કેસુડાના ફૂલોએ સમગ્ર વનરાજીને મહેકાવી દીધી છે। હોળીના તહેવારમાં કેમિકલયુક્ત રંગોનું અસ્તિત્વ નહોતું, ત્યારે કેસુડાના ફૂલોને પાણીમાં ઉકાળીને શુદ્ધ અને કુદરતી રંગ બનાવાતો હતો, જે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી હતો। સ્થાનિકોનું કહેવું છે કે કેસુડાના રંગથી હોળી રમવાથી શરીરને ઠંડક મળતી હતી, જેની સામે આજના કેમિકલયુક્ત રંગો ચામડીને નુકસાન પહોંચાડી રહ્યા છે। એટલું જ નહીં, ખાખરાના પાનમાંથી બનાવેલા પડિયા પતરાળામાં જમવાથી સ્વાસ્થ્ય સારું રહેતું અને રોગપ્રતિકારક શક્તિ પણ વધતી હતી। કેસુડાના ફૂલોનું મહત્વ બહુ બધું છે, આયુર્વેદિક રીતે બી છે। કેસુડાના ફૂલ જે છે એ કેસુડાના ફૂલ ગામડાની અંદર લોકો આને ઉકાળી અને પછી બાળકોથી લઈને બધા નાય છે। આનાથી ચામડીના કોઈ રોગ થતા નથી। અને હોળીની અંદર કેસુડાના ફૂલ જે છે એ કેસુડાના ફૂલથી ગુલાલની જગ્યાએ બહુ સરસ મજાનો રંગ બને અને આનાથી બધા હોળી ઉજવે છે। આનું ધાર્મિક મહત્વ બી છે અને આનું આયુર્વેદિક મહત્વ બી। તો આયુર્વેદ કહે છે કે કેસુડાના પુષ્પોના પાણીથી સ્નાન કરવાથી ચામડીના તમામ વિકાર દૂર થાય છે, અને જો કિડનીની સમસ્યા હોય તો તેના ફૂલોને બાફીને તે પાણીમાં દર્દીને બેસાડવાથી મોટી રાહત મળતી હોય છે। કેસુડાના પાન, ફૂલ અને છાલ ત્રણેય ઔષધિ તરીકે અત્યંત ઉપયોગી છે। પુષ્પોનો ઉકાળો કરીને એના ગરમ પાણીમાં તમે જ્યારે કિડનીના રોગોનો જે દર્દી હોય અને એને એ પાણીમાં બેસાડવામાં આવે તો એને કિડનીને લગતા રોગોમાં પણ આ પલાશ પુષ્પનો ઉકાળો ખૂબ જ ફાયદો કરે છે। એટલે કે મૂત્રલ છે, પેશાબ સરળતાથી લાવનાર, જેને પેશાબ અટકી જતો હોય ત્યારે આ પુષ્પના રસનો ઉપયોગ કરવાથી એમાં ફાયદો થાય છે। એ સિવાય આચાર્ય સુશ્રુતે પલાશને કૃમિઘ્ન કહ્યો છે। એટલે બાળકોમાં જે રોગો થાય એમાં કૃમિના રિલેટેડ 90% રોગો હોય, કૃમિ અને કફના લીધે જ બાળકોમાં રોગો થતા હોય, ત્યારે આપણે પલાશનો કોઈ પણ આયુર્વેદિક ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ એનો ઉપયોગ કરીએ।